જૂનાગઢના ડી-માર્ટ મોલમાંથી નજર ચૂકવી ઘરવખરીના સામાનની ચોરી કરનાર 3 ઇસમોને જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ડી-માર્ટ મોલમાં સેલ્સમેન અને સિક્યુરિટી સ્ટાફની નજર ચૂકવી ઘરવખરીનો સામાન ચોરી કરી ગયાનો બનાવ બનવા પામ્યો હતો. જેની જાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી અને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા મોલના સીસીટીવી ચેક કરતા 3 ઇસમો દ્વારા ચોરી છુપીથી ઘરની સામગ્રી મોલની બહાર લઈ જવાનું સામે આવ્યું હતું. જેને આધારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.ડી. રાજપૂત અને ગુનો શોધક યુનિટના પોલીસ સ્ટાફ દ્વારા ચોરી મામલે મોલમાં લગાવેલ અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજમાં 3 ઇસમો સિક્યુરિટી અને સેલ્સમેન નજર ચૂકવી મોલમાંથી સામાન ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા નીતિન સરવૈયા, રમેશ ડાકી, કલ્પેશ ઉગરેજીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ આરોપીઓ પાસેથી મોલમાંથી 21,590 રૂપિયાની અલગ અલગ વસ્તુઓ ચોરી કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મોલમાં ચોરી કરનાર ત્રણેય પોલીસ દ્વારા પૂછપરછ કરતા પકડાયા. આરોપી સૌપ્રથમ મોલમાંથી સામાન ખરીદી કરી અને સિક્યુરિટી સ્ટાફની નજર ચૂકવી સામાન લઈ મોલની બહાર નીકળી જતા હતા અને ફરી વખત બિલ સાથે મોલમાં પ્રવેશ કરી સામાનની ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.